બધા કે કરતા હતા ને કે 80 ફૂટ રોડ ઉપર મકાન લઈને આવો, તો આજ તમારી માટે લઈને આવી ગયો છું 80 ફૂટનો રોડ. જો આ સામે દેખાય છે ને એ 80 ફૂટનો રોડ છે. અહીંયા નવરંગ સોસાયટી 3 આવેલી છે. અહીંયા તમારી માટે લઈને આવી ગયો છું 74 વારનું ડ્યુપ્લેક્સ મકાન. તો કેમ છો? સુરેન્દ્રનગર લોકેશન પણ તમારી માટે બેસ્ટ રહેવાનું છે અને સોસાયટી પણ એના કરતાં જોરદાર રહેવાની છે. અને મકાન જોશો તો એના કરતાં પણ સુપર ડુપર હિટ રહેવાનું છે. આવી જાવ અંદર, રૂબરૂ બતાવી દઉં મકાન કેવું રહેવાનું છે. અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનું તમને ફળિયું મળી રહેવાનું છે. હોશિયાર એરિયા અહીંયા આપેલો છે અને પાણીની સુવિધા જોરદાર રહેવાની છે. ગેંડી પણ અહીંયા બાજુમાં મૂકેલી છે અને 2 અલગ અલગ વોશરૂમ બાથરૂમ તમને અહીંયા મળી રહેવાના છે. અને સાથે કહી દઉં કે અહીંયા એક્સ્ટ્રા સ્પેસ પણ તમને અહીંયા મળી રહેવાનો છે. ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે સરસ મજાનો જોઈ લો બેઠક હોલ એકદમ ટીપટોપ કન્ડિશનમાં આપેલો છે. ટાઇલ્સવાળો અહીંયા તમારો બેઠક હોલ રહેવાનો છે. બાજુમાં આપેલું છે સરસ મજાનું મારી બહેનો માટે કિચન. કિચનમાં પણ નાનો એવો સ્ટોરેજ રૂમમાં આપેલો છે અને હવા ઉજાસ માટે બારી પણ મળી રહેવાની છે. પ્લેટફોર્મ પણ રેડી છે. તો પછી જોરદાર એરિયામાં તમારી માટે મકાન લઈને આવી ગયો છું. તો રાહ ન જોવાય, ઝડપથી ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો. બેઠક હોલથી થોડાક જ અંદર આવશો એટલે સરસ મજાનો તમારો બેડરૂમ મળી રહ્યો છે. બેડરૂમની કન્ડિશન તમે જોઈ લો એકદમ ટીપટોપ ટનાટન રહેવાની છે. અહીંયા પણ એક્સ્ટ્રા સ્ટોરેજ આપેલો છે, ગાદલા ગોદડાનો કબાટ આપેલો છે અને નાની એવી સ્પેસમાં તમને અહીંયા ગેલેરી પણ મળી રહેવાની છે. 74 વારનું ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન રહેવાનું છે. નીચે તો મેં તમને બતાવી દીધો, તો ચાલો ઉપર આવી જાઓ. ઉપર પણ તમને રૂબરૂ મકાન બતાવી દઉં કે કેવું રહેવાનું છે. ઉપર અગાસીમાં તમને અહીંયા હોશિયાર એરિયા આપેલો છે, જોઈ લ્યો. અને એની બાજુમાં આપેલું છે સરસ મજાનું બાથરૂમ પણ અહીંયા ટેરેસમાં મળી રહેવાનું છે. તો ઉપર પણ તમને અહીંયા 2 રૂમ મળી જવાના છે, નીચે 1 રૂમ મળી જવાનો. ટોટલ 3 BHK મકાન રહેવાનું છે. 74 વાર જગ્યામાં બનાવેલું છે. ઝડપથી કોન્ટેક્ટ કરી લેજો. ઉપરની સાઈડ જ્યારે તમે એન્ટર થશો એટલે અહીંયા પણ તમને નીચે 1 બેડરૂમ છે. અહીંયા ઉપરની સાઈડ એન્ટર થશો એટલે બીજો બેડરૂમ તમને અહીંયા મળી રહ્યો છે. બેડરૂમ પણ હવા ઉજાસવાળો રહેવાનો છે અને કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે. અહીંયા પણ તમને નાનો મોટો સામાન મૂકવો હોય તો ખાના રેડી રહેવાના છે. સામેની સાઈડ જોશો એટલે નાનો મોટો સામાન મૂકવો હોય તો ખાના રેડી રહેવાના છે. અને એની એક્ઝેક્ટ સામે જોશો એટલે બારી આપેલી છે. ઉપરની સાઈડ નાની એવી સ્પેસમાં તમને માળિયું મળી રહેશે. તો આવી જાઓ. 2 બેડરૂમ તો થઈ ગયા, ત્રીજો બેડરૂમ બતાવી દઉં. ત્રીજા બેડરૂમની કન્ડિશન પણ જોરદાર રહેવાની છે. ઉપરની સાઈડ તમને અહીંયા માળિયું મળી રહેશે. નાના મોટા કબાટ ખાનાવાળા અહીંયા તૈયાર રેડી મળી રહેવા છે. હવા ઉજાસ માટે બારી આપેલી છે. અહીંયા એક બાથરૂમ મળી રહ્યું છે અને નાના એવા સ્પેસમાં અહીંયા પણ તમને ગેલેરી મળી રહેવાની છે. જેનો રસ્તો ઉપર ધાબા ઉપર જવા માટે અહીંયા સીડી બહાર મૂકેલી છે. હવે જો લોકેશનની વાત કરી દઉં તો સુરેન્દ્રનગરમાં 80 ફૂટનો રોડ બેસ્ટ કહેવાતો હોય છે. એમાં પણ નવરંગ સોસાયટી 3 એના કરતાં પણ બેસ્ટ કહેવાતી હોય છે. એમાં સોસાયટીમાં તમે એન્ટર થશો એટલે 4 નંબરનું મકાન તમને જોવા મળી રહેશે. 74 વારનું ડ્યુપ્લેક્સ મકાન જ છે મારો ભાઈ અને જોરદારનું મકાન રહેવાનું છે. કિંમતની વાત કરું તો 28.51 લાખ એટલે કે 28.5 લાખ રૂપિયાનું મકાન બહાર પાડેલું છે. હજી તમને આમાં ગમશે અને સામે બેસશો તો થોડું ઘણું પણ આગુ પાછું કરી દેવામાં આવશે. આ જે રોડ સામે જ દેખાય છે ને તમને, નવરંગ સોસાયટી 3નું બોર્ડ છે અને 80 ફૂટનો રોડ છે. અહીંયાથી એન્ટર થાવ એટલે ચોથું જ મકાન રહેવાનું છે. તો વહેલા તે પહેલાં ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, અત્યારે કોન્ટેક્ટ કરવાનું ભૂલતા જ નહીં. નવા વિડીયો જોવા માટે મકાનના અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.